મારો આવી ગયો છે હમણાં 2-3 દિવસ આ મોટર બંધ છે ને તો 10 ધક્કા ખાધા, છેલ્લો ધક્કો રોનક ભેગો ખાધો. બધાને પાણી પાઈ દીધું છે. જો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો જો આજે નાવાનું સવારમાં બાકી છે અને આજ ફરીથી પાણીનો પ્રોબ્લેમ થઈ ગયો છે, તો હવે મોટર કાઢીને પાછી રિપેર કરાવવા લઈ જવી પડશે. જોઈએ હવે શું થાય. પાણી જ નહીં ચડ્યું ઉપર ટાંકામાં, જો મ્યુનિસિપાલિટીનો આવે ને ડાયરેક્ટ, તો હવે મોટર કાઢીને લઈ જ જવી પડશે રિપેર કરાવવા માટે. તો ચાલો હવે પહેલા ત્યાં જવું જોશે, પછી મેળ આવશે, કેમ કે ટાંકામાં તળિયું જ આવી ગયું પાણીમાં હાવ. તો ચાલો હવે જઈએ. તો તમે જોવો કે આજે અમારે પાણીનો પ્રોબ્લેમ થઈ ગયો છે, તો અમારે મિત છે ને હાથે કામ ઉપાડ્યું છે અને મોટરને કઈક કરે છે જુગાડ. તો મોટર ચાલુ કરી અને હા એમ, તો આવી રીતે કઈક આ મોટરમાં પાઇપ ફિટ કરી અને નીચેના ટાંકામાંથી ઉપરના ટાંકા સુધી પાણી લઈ જવાનું છે. તો હવે એ કામ કરે છે. તમે જોવો અમારે આટલો પાણીનો પ્રોબ્લેમ છે ભાઈ. છે કોઈને તમારે? હા તો પ્રોબ્લેમ જ છે ને, 15 દિવસથી તો આવી રીતે છે, તો આને પ્રોબ્લેમ જ કહેવાય ને. આ તો આ નીચેનો ટાંકો છે ને ઈ ભરેલો છે. તો નીચેના ટાંકામાંથી હવે ઉપરના ટાંકામાં પાણી લઈ જવાનો જુગાડ થાય છે. કહેવત ખોટી થોડી છે કે પાણી વગરનું કાંઈ છે જ નહીં. જળ એ જ જીવન, જળ વગરનું કાંઈ નથી. એટલે પાણીને જેમ બને એમ સાચવીને રાખવું. A few moments later. ગાઈસ આ બંદો પાણી ભરે છે. પાણી ભરવાનો વારો આવી ગયો છે હમણાં 2-3 દિવસ આ મોટર બંધ છે ને તો इधर जुगाड़ करना पड़ता है ऐसे. જો આ જ છે. पानी भरना पड़ता है. આ નીચેથી આ જો લાંબી કરી છે નળી નીચે સુધી, એમાંથી ની પાણી નીકળે છે. આ રીતનો જુગાડ કર્યો છે બધું. પાણી ભરે છે આ ભાઈ. હજી હવારના નાયા નથી આ ભાઈ. મોટર હારું થી ને હવારના 10 ધક્કા ખાધા, છેલ્લો ધક્કો રોનક ભેગો ખાધો. જોયું હું આવ્યો ને એટલે થઈ ગઈ મોટર રિપેર. કલર લેવા જવાનું હોય છે ને? હા કલર લેવા જવાનું છે. પછી હું એકલો ઘરમાં રમી. બીજું ક્યાં હે નહીં. તો થાય. હું આવી ને. તું તો પણ આમ જવાનો છે ને. ના ના પાછો હું આવી ને. તું નાઈ ના આવીશ ને ત્યારે હું ના ના હું આવીશ. હું સવારમાં જ આવીશ તને લગાવવા. કાલે મને કહે છે કે ફોન કરજે સવાર ઉઠીને, મારે ક્લિપ લેવી જ વિડીયો ને આમ ને તેમ. મેં ફોન કર્યો સવારે. તું નાયો નતો ને? તું નાયો નતો ને? એને મને કીધું તું કે નાયા વગર ફોન કરજો. હું ઉઠ ને એટલે તરત જ ટાંકો ખાલી હતો. ટાંકો ખાલી હતો એટલે નકર તું કેતો તો કાલનામાં કે નાઈ ના આવે એટલે ડાયરેક્ટ કોથળી નાખ દેવી છે, એટલે હું કોથળી લઈને આવવાનો હતો ગુલાલ ની. સમજ્યો તું? વાતું થાય. હા વાતું નહીં, આ તો જોઈએ આપડે. વાતું થાય. હા પાછો તો કે હુઈ જાવે. હા તો હું હતો જ તો એકચ્યુઅલી માં, એટલે જ મને ખબર એટલે પછી મેં કીધું માર નથી આવું અત્યારે, નકર આને નાવું જ પડે. ક્યારે ભરાઈ રહી છે ખબર. હજી તો છે ને ગાઈઝ આટલે સુધી જ આવ્યો છે. આટલે સુધી આખો ભરવાનો છે. નીચે હજી વોશિંગ મશીન શરૂ છે. એમાં એવું છે મ્યુનિસિપાલિટી પાણી પ્રેશર ઓછું આવે એટલે અમારે પાણી આમને ચડી જાય. બધાને પાણી પાઈ દીધું છે. જો જો આ પેશન ફ્રૂટ ઉગ્યા છે. આપણે થોડાક સમય પહેલા વાવેલા હતા ને, થોડાક દિવસ પહેલા. ઈ અહીંયા બધા આ કીચકોલી છે ને રેવા નથી દેતી. આ જો બ્રોકોલી ને એવું બધું. તો જો અહીંયા છે ને 3:15 થઈ ગયા છે અને હવે છેક નાઈને રેડી થયો છું હું. અત્યાર સુધી પાણીની બધી માથાકૂટ ચાલતી હતી. તો હવે હું ને રોનક છે ને જઈએ છીએ કલર લેવા. જોઈએ ક્યાં સારા મળે છે અને કલર લઈ આવે. પછી કાલે હોળીમાં બાકાચીકી કરીએ. ગુલાલ લેવા જાવી છે. હા ગુલાલ આપણે લઈ આવી. સારો મળે
કઈ જગ્યાએ સારો મળે છે તમને બતાવી. હવે તો હું આ વિડીયો અમુક લોકો જોવે છે બસ જોવા દેવાના, ધ્યાનમાં નહીં લેવાનું એટલું બધું. અને આ વિડીયો આવશે પણ ત્યાં સુધીમાં તો અમે હોળી પતી જાહે, રમી લીધી છે. જો ગાઈસ આવી ગયા સી કલર લેવા, લઈને બતાવી. હા કેટલોક છે અહીં, કેવોક મળે છે જોઈએ આપણે. ફાઇનલી ગાઈસ કલર લઈ લીધો છે. હા ભરીને પછી હજી ટ્યુબ લીધી છે પાકો કલર. ઈ તો એના દોસ્તાર માટે એને લીધી છે, મેં નથી લીધી. આ મમ્મી આ ટ્યુબ લઈ લીધી છે, આ કલર લીધો છે, આ કલર લઈ લીધો છે. એક પીળો કલર લીધો ને ઓરેન્જ કલર લીધો. અને આ ટ્યુબ છે ને ગોલ્ડન કલર છે, આપણે કરવાનો છે બધાને ગોલ્ડન. સોનું મોંઘું છે ને એટલે આ બધાને ગોલ્ડ કરીને વેચી દેવાના છે. અને હેલ્મેટ જરૂરી છે. હા મેમાં બહુ આવે છે. હા મેમાં હોજવાડી દે. બીજાના મેમાં હોતે ને અમારામાં આવે છે તો કોઈ યાર આવું ના ચાલે. બીજાના નામના મેમાં આવે છે અમારામાં. બોલો યાર, ગાડી અમારી છે ને બીજાના નામના મેમાં આવે છે. બોલો ક્યારે કેવું બીજું શું હોય કા? હા કાઈ ને હાલો ચાલો ઘરે જઈએ. હા ઘરે જઈને મળીએ તમને. તો જો અહીંયા કલર લઈને આવી ગયા છે. આ કેસરી કલર 10 કિલોની બોરી, બહુ વજન વાળું છે. અને આમાં છે લાલ કલર અને પીળો કલર. આ કેટલો 1 કિલો હતો? હા 1 કિલો. આ વધારે મોંઘો પડે નહીં, છૂટો લેવામાં મોંઘો પડે એવું સારું. આખું 10 કિલો કટું લ્યો ને તો વધારે સસ્તું પડે છે. અને રોનકભાઈ ને તો બોલો ગોલ્ડ વાળી અને લીધી જ છે પાકા કલરની ટ્યુબ. બતાવી તો આમ જોઈ લ્યો. अभी वो सोना महंगा है ना तो इसी से काम चला रहा है वो, है ना? सबको रंगने का है वो, पक्का कलर से रंगेगा सबको. એ એના મિત્રો જોડે જવાનો છે બહાર જ્યાં. અહીંયા આપણે તો આનથી જ કામ ચલાવવાનું છે, આપણે પાકો કલર નથી વાપરવાનો, વરના ફિર મમ્મી ડાંટેગી. One eternity later. જો આ રીલ શૂટ આપણે કરતા હતા. રીલ શૂટ નતા કરતા, અમે કીધું હતું ને એકલા હો કાચ સામે ઉભો રહીને હોળી રમવી, એટલે રમી લીધી. એડવાન્સમાં જ રમી લીધી મેં હોળી. બહુ મસ્ત ફની રીલ શૂટ કરી છે, એક વખત જોઈ લેજો ઇન્સ્ટાગ્રામમાં. અને લગભગ યુટ્યુબ શોર્ટ્સમાં આવશે, પાકું નથી. બે જેમાં આવે એમાં જોઈ લેજો એક વખત. બહુ મસ્ત બનાવી છે કારણ આમ જોવો રોનક મારે હાલ હું કર્યા જોઈ હાચી એવું થાય કે એકલા હોળી રમી હોય ને આમ, એની હાલત જુઓ. એને તો મોઢું ધોઈ લીધું છે, જોઈ લે. અને મને જો કેટલો બગાડ્યો ને. અમારે પાછું નાવું પડશે, હજી નાયા નતો થાય, એક વખત નતો નાયા, બીજી વખત નાવા મેળ પડી ગયો. ઉનો રિવર્સ થઈ ગયો. કાલે ઈ કેતો તો કે રોનક ને રંગો હશે બાર નાઈને આવે એટલે બીજી વાર નાવા જવું પડે છે. વધારે કલર આમાં માથામાં નાખ્યો જો. હવે ખેરવો નથી, માન સાઈડમાં કરી દીધું. તો જો અહીંયા છે ને અત્યારે આ જે હોળી માટે ધાણી અને ડાળિયા આવ્યા હતા ને એનું સેવન થઈ રહ્યું છે. તો આ ધાણી ને ડાળિયાના સેવન કરતા કરતા જ આપણે આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ. કાલ ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં. અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને બાજુમાં રહેલ બેલ આઇકન પર પ્રેસ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.